ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો વાંધો નહીં. ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 10 લેક્ચર નંબર 6 ની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત. મિત્રો, આપણે 5 લેક્ચર જોયા 10મા ચેપ્ટરના. તો એમાં એક સરસ મજાની ઘટના આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી, વ્યતિકરણ. વ્યતિકરણની ઘટનામાં ખરેખર શું થાય છે? તો કે તરંગોનું સંપાતીકરણ થાય. એને કારણે તીવ્રતા મળે, કાં તો મહત્તમ મળે ને કાં તો હાવ ન મળે. બરાબર? તો મહત્તમ તીવ્રતા મળે એ કેટલી મળે? તો કે 4I0. એમાં આપણે જોયું હતું કે બે તરંગો વચ્ચે જો એનો પથ તફાવત, બરાબર સમજજો, એ પથ તફાવત એટલે કયો? તો કે S2P માઇનસ S1P. અહીંયા માઇનસની જગ્યાએ આમ લખવાનું છે. ખરેખર એકરૂપની નિશાની એટલે મોટામાંથી નાનું બાદ ઇઝ ઇક્વલ ટુ જો n લેમડા હોય ને તો આ સહાયક વ્યતિકરણની શરત થઈ અને સહાયક વ્યતિકરણ રચાય એટલે n બરાબર 1 2 0 થી મુકતા જઈએ 0 1 2 3 જે મળે છે એ સહાયક વ્યતિકરણની પથ તફાવતના સ્વરૂપમાં શરત થઈ. અહીંયા જો આપણે કડા તફાવતના સ્વરૂપમાં લખવી હોય તો ખાલી અહીંયા શું કરવાનું છે આપણે? તો કે આ લેમડા એટલે શું થાય? તો કે 2π. બસ પૂરું. 2πn આ સહાયક વ્યતિકરણની શરત થઈ ગઈ કડા તફાવતના સ્વરૂપમાં. રેડી? જ્યાં n બરાબર 0 1 2 3 4. પછી આપણે એમ જોયું કે જો આ પથ તફાવત જે છે S2P માઇનસ S1P મોટામાંથી નાનો બાદ ઈ જો એટલો હોય, કેટલો? તો કે n પ્લસ 1/2 લેમડા જેટલો. તો જે વ્યતિકરણ રચાશે એ વિનાશક વ્યતિકરણ રચાશે. અને વિનાશક વ્યતિકરણ જ્યાં રચાશે ત્યાં તીવ્રતા જે છે એ 0 થશે. સહાયક વ્યતિકરણ પાસે તીવ્રતા મહત્તમ થશે. મહત્તમ એટલે કેટલી? 4I0 જેટલી. તો અહીંયા વિનાશક વ્યતિકરણની શરતમાં તીવ્રતા શૂન્ય થઈ ગઈ. તો આને આપણે આમ પણ લખી શકીએ 2n પ્લસ 1 લેમડા બાય 2 જ્યાં n બરાબર 0 1 2 3. અહીંયા વિનાશક વ્યતિકરણ થયું. આ ઉપરાંત જો આને મેં તમને બીજો ઓપ્શન આપ્યો કે આમાં તમારે માઇનસ લખવું હોય ને તો n બરાબર 1 થી સ્ટાર્ટ કરવાનું. આ શરત જે છે એ પથ તફાવતના સ્વરૂપમાં છે. હવે કડા તફાવત માટે કંઈ કરવાનું નથી. લેમડા બાય 2 ની જગ્યાએ શું આવશે? તો કે પાઈ. 2n પ્લસ 1 પાઈ લખું છું. તો જ્યાં n બરાબર શું લખશું? 0 1 2. આ વિનાશક વ્યતિકરણની શરત થઈ. મતલબ જો કડા તફાવત ન હોય, મતલબ એ કે બે ઉદ્ગમો વચ્ચેનો કાંઈ પથ તફાવત નથી તો વ્યતિકરણની ઘટના મળશે નહીં. આ યાદ રાખજો. તો આપણે એક એવું ઉદાહરણ જોઈએ બાળકો હવે કે ધારો કે બે બિંદુઓ જે છે એમની વચ્ચે, દાખલા તરીકે એક ઉદ્ગમ છે S1 છે, બીજું ઉદ્ગમ જે છે S2 છે. કોઈ બિંદુ P પાસે મળે છે આ તરંગો, ત્યારે ધારો કે આપણને એની કડા ખબર નથી. અહીં તો ખબર હતી કે આવી હોય તો આવું થાય, પરંતુ ધારો કે બે ઉદ્ગમો છે તો પહેલાનું સ્થાનાંતર આવું છે a cos ઓમેગા t. ધ્યાન આપજો. બીજા તરંગનું સ્થાનાંતર આવું છે a cos ઓમેગા t પ્લસ phi. મતલબ શું? કે અહીંયા બે તરંગો જે બિંદુ પાસે મળે છે એ બિંદુ પાસે એમની કડાનો તફાવત કેટલો છે? તો કે ભાઈ ઈ તફાવત છે phi જેટલો. તો આનું પરિણામી સ્થાનાંતર આપણે લખવું હોય તો કેટલું લખી શકીએ? તો અહીં P બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર y ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે તો સૂત્ર એક જ છે સંપાતપણાના સિદ્ધાંત મુજબ, y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2. તો આપણે y1 પ્લસ y2 કરીએ
તો y ઇઝ ઇક્વલ ટુ y1 આપણી પાસે છે a cos ઓમેગા t અને y2 છે a cos ઓમેગા t પ્લસ 5. તો આ સમીકરણમાંથી a કોમન કાઢી લઉં, ઓલું બીજું છે ને પહેલા લખું છું. સરવાળામાં કઈ ફેર ન પડે, પહેલા લખો પછી થોડીક સરળતા પડે એટલા માટે બીજાને પહેલા લખ્યું, આને આપણે અહીંયા લખ્યું, આને આપણે અહીંયા લખ્યું. a કોમન નીકળી ગયો એટલે y ઇઝ ઇક્વલ ટુ a. આ જે સૂત્ર તમને મળ્યું એમાં આ જે સમીકરણ જે છે એ કોસ આને a કહેવાનું છે અને આ જે છે એને b કહેવાનું છે. એટલે આ તમારું ઓમેગા t b થયું અને આ a થયું. એટલે આ એક સૂત્ર છે મેથ્સનું, cos a પ્લસ cos b ઇઝ ઇક્વલ ટુ 2 cos a માઇનસ b બાય 2 ઇન્ટુ cos a પ્લસ b બાય 2. આવું મેથ્સનું એક સૂત્ર છે. cos a અને b નો સરવાળો હોય તો એનું સમીકરણ આવું મળે. તો આ સૂત્ર મુજબ જો લખીએ તો y ઇઝ ઇક્વલ ટુ અહીંયા a એમનેમ આગળ 2a cos a માઇનસ b, તો આપણી પાસે a આ છે ઓમેગા t પ્લસ 5 માઇનસ b એટલે ઓમેગા t બાય 2 એને ગુણ્યા cos a પ્લસ b બાય 2. તો એના બરાબર y ઇઝ ઇક્વલ ટુ 2a cos આ ઓમેગા t કેન્સલ, એના બરાબર મળ્યું 5 બાય 2 ઇન્ટુ cos 2 ઓમેગા t, જોજો 2 ઓમેગા t એના છેદમાં 2 આપું પ્લસ અહીંયા 5 ના છેદમાં 2 આપું એટલે 5 બાય 2. તો આપણને શું મળ્યું? y ઇઝ ઇક્વલ ટુ આના બરાબર હું કેપિટલ એ કહી દઉં અને આ મળ્યું cos ઓમેગા t પ્લસ 5 બાય 2. તો મને જે પરિણામી સ્થાનાંતર મળ્યું ને એનો કંપ વિસ્તાર એ મળ્યો 2a cos 5 બાય 2. કારણ કે આમાં જો કે સમય નથી, આનું પરિણામી સ્થાનાંતર થયું. આ મુજબ આગળ વધે સ્થાનાંતર જે છે. તો આ જે છે એ પરિણામી તરંગનો કંપ વિસ્તાર થયો. હવે જો એ પરિણામી તરંગનો કંપ વિસ્તાર આપણે લઈએ, ધ્યાન આપજો, હવે એને પરિણામી તરંગનો કંપ વિસ્તાર આપણે લઈએ તો તીવ્રતા કેટલી મળે જુઓ જી. અહીં આપણે એનો ઉપયોગ કરીએ તો તીવ્રતા જે છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તો I ચલે છે. આનો આખાનો વર્ગ થઈ ગયો 2a cos 5 બાય 2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે I ચલે છે 4a સ્ક્વેર cos સ્ક્વેર 5 બાય 2. રેડી? તો હવે અહીંયા અચળાંક તમારે દૂર કરવો હોય તો તીવ્રતા તમારે લખવી હોય ને તો આની તીવ્રતા આવી મળે 4 I સ્ક્વેર એટલે I0 cos સ્ક્વેર 5 બાય 2. ખબર પડી? હવે તો ધ્યાન આપજો, આ સૂત્ર મેં તમને આગળ કરાવ્યું છે, એક સૂત્ર cos સ્ક્વેર 5 બાય 2. cos સ્ક્વેર 5 બાય 2 એટલે 1 પ્લસ cos 5 બાય 2. હવે ધ્યાન આપજો, આ જે સમીકરણ મળ્યું ને બાળકો, એમાં અહીં આપણે phi બરાબર 0 લેતા. ધ્યાન આપજો, phi બરાબર 0, phi બરાબર 0 મૂકો એટલે શું થશે 1 પ્લસ cos 0 એના છેદમાં 2. cos 0 ની કિંમત 1 એટલે 2 ના છેદમાં 2 એટલે મળી ગયું 1. તો cos સ્ક્વેર 5 બાય 2 ની કિંમત આખાની કિંમત 1 થઈ ગઈ. એ 1 થઈ ગઈ ને, phi બરાબર 0 લીધું ને તો તીવ્રતા I બરાબર મળી 4I0. ધ્યાન આપજો. હવે આગળ વધીએ. હવે phi બરાબર કેટલા લઈ તો કે પાઈ લઈ. phi બરાબર પાઈ લ્યો એટલે 1 પ્લસ cos પાઈ બાય 2. cos પાઈ ની કિંમત કેટલી? -1. કેટલું મળ્યું? 0. એટલે આની કિંમત કેટલી મળી? 0. 0 મળી. phi બરાબર 0 લેતા I બરાબર શું મળ્યું? 0. ધ્યાન આપજો. હવે એની જગ્યાએ હું -પાઈ લઉં તો શું ફેર પડે? કાંઈ ફેર નહીં પડે. સમજાણું? તો કિંમત તો તીવ્રતા 0 જ મળશે. હજી આપણે આગળ વધીએ. phi બરાબર જો 2 પાઈ લઈએ
2 પાઈ લ્યો ને તો 1 પ્લસ cos 2 પાઈ ની કિંમત તો કેટલી થશે? તો cos 2 પાઈ ની કિંમત 1 2 2 ના છેદમાં 2 કેટલું મળી ગયું? 1. તો તીવ્રતા પાછી કેટલી મળી? આ જે છે એ 2 પાઈ લ્યો તો તીવ્રતા મળી I બરાબર 4I0. વળી પાછું પ્લસ 2 પાઈ લ્યો તો એ કઈ ફેર નથી પડતો, માઇનસ 2 પાઈ લ્યો તો એ કઈ ફેર નથી પડતો. તો અહીંયા વળી પાછા આપણે કેટલા લઈએ? 3 પાઈ પ્લસ માઇનસ, ત્યારે તીવ્રતા કેટલી મળશે? 0. એનો મતલબ એવો થયો કે જો phi is equal to 0 પ્લસ માઇનસ 2 પાઈ પ્લસ માઇનસ 4 પાઈ પ્લસ માઇનસ 6 પાઈ અપ ટુ લેવામાં આવે તો તીવ્રતા મહત્તમ મળે. મહત્તમ તીવ્રતા એટલે કેટલી? I બરાબર 4I0 મળે. અને I બરાબર 4I0 મળે ત્યારે જે વ્યતિકરણ રચાશે એ સહાયક વ્યતિકરણ હશે. અને phi is equal to જોજો 0 લીધું 2 પાઈ તો અહીં પ્લસ માઇનસ પાઈ લ્યો, પ્લસ માઇનસ 3 પાઈ લ્યો, પ્લસ માઇનસ 5 પાઈ લ્યો તો શું થશે? તો તીવ્રતા 0 મળશે. I બરાબર 0. I બરાબર 0 હોય તો વિનાશક વ્યતિકરણ રચાશે. એટલે તમને અહીંયા બુક્સમાં આપ્યું છે ગ્રાફ કે n બરાબર 0 હોય પછી તીવ્રતાઓ તમને આમ મળતી જાય. આ જે છે એ મધ્યમાન સ્થાને છે. અહીંયા n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 તમે લેતા જાઓ એટલે ક્રમશઃ તીવ્રતા તમને મળતી જાય. અહીંયા બિંદુ લ્યો તો એ પ્રમાણે તીવ્રતા મળે, અહીંયા મળે, અહીંયા મળે. આ જે છે n બરાબર 0 થઈ ગયું એટલે મધ્યમાન સ્થાન થઈ ગયું. એટલે ક્લિયર થઈ ગયું. તો આ જે છે જ્યાંથી માનો કે કોઈ બિંદુ પાસે પ્રકાશ આપવા થયો એ બિંદુ સ્થાન થઈ ગયું. n બરાબર 1 2 3 મૂકતા જાય એટલે તીવ્રતા એ પ્રમાણે ફેરફાર થતો જાય. એટલું જોઈ લ્યો પછી આપણે આગળ સમજીએ. ચાલો હવે ધ્યાન આપજો. હવે આપણને ખબર પડી ગઈ ભાઈ કે આ પ્રમાણે જો પાઈ કે 2 પાઈ કે 3 પાઈ હોય તો તમને ખબર પડી ગઈ પદ તફાવત એટલો લઈએ કે કડા તફાવત એટલો લઈએ તો સહાયક કે વિનાશક વ્યતિકરણ રચાય તો શું થાય? ઓકે. હવે આપણે જે શરૂઆતમાં લખ્યું હતું ને એ ક્લિયર થયું. જો સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમો, આ તો આપણે ક્યારની ચર્ચા થાય છે. સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમો એટલે શું? તો હવે આપણે એમ કહી શકીએ કે સમાન આવૃત્તિથી દોલનો કરતા, સમાન આવૃત્તિથી દોલનો કરતા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. તો એનો મતલબ એવો થયો ને કે સમાન આવૃત્તિથી દોલનો ન કરતા હોય તેવા ઉદ્ગમોને અસુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. તો હવે આપણને ખબર પડી ગઈ ને. હમણાં આપણે જોયું તો કડા તફાવત ફાઈ હોય તો એવા ઉદ્ગમોને કેવા કે અસુસંબદ્ધ ઉદ્ગમો. આપણે આગળ એક પ્રયોગ જોયો તો આમ તો પ્રયોગ જ કહેવાય કે બે ઉદ્ગમો લીધા હતા અને અહીંયા આપણે ઓલી સોય રાખી હતી. તો આ જે ઉદ્ગમો છે ને એમાં જો અહીં P બિંદુ હતું, આ S1 અને S2 હતું. તો અહીંયા જો બેની કડા સમાન હોય ને આવા, તો આ જે છે ને એ સમય સાથે બરાબર સમજજો, સમય સાથે એનો કંપ વિસ્તાર એ અચળ રહે. ધ્યાન આપજો, કંપ વિસ્તાર અચળ હોય, આવૃત્તિ સમાન હોય. સમાન આવૃત્તિ અને સમાન કંપ વિસ્તારથી દોલન કરતા હોય ને ત્યારે આમાં ચોક્કસ વ્યતિકરણ ભાત ઉપજાવે. વ્યતિકરણ ભાત, આવા વ્યતિકરણને સ્થિત વ્યતિકરણ કહેવાય. સ્થિત વ્યતિકરણ એટલે શું? સમાન કંપ વિસ્તાર સમાન આવૃત્તિ સાથે દોલન કરતું તંત્ર. અહીંથી માનો કે જે કંપ વિસ્તાર સાથે દોલનો કરતો અહીં પહોંચ્યું ને તો અહીંથી આ જે પહોંચ્યું ને એનો બેનો કંપ વિસ્તાર કોઈ પણ બિંદુ પાસે સમય સાથે અચળ રહે, ક્યાંય બદલાવાનો નથી. જે હશે એટલો રહેશે. તો એવા જે વ્યતિકરણ છે ને સ્થિત વ્યતિકરણ કહેવાય.
ક્લિયર થઈ ગયું. હવે અહીંયા આપણે સુસબદ ઉદ્ગમોની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ, અસુસબદ ઉદ્ગમોની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. જેમાં આ સમાન છે કોણીય આવૃત્તિ, આવા ઉદ્ગમોને સુસબદ ઉદ્ગમો કહેવાય. જેમાં આ સમાન ન હોય ને એને કહેવાય અસુસબદ ઉદ્ગમો. પૂરું. કારણ કે આપણે જે સમીકરણ લખીએ છીએ એમાં કડા તફાત ઓમેગા જ છે. ક્લિયર થઈ ગયું. હવે ધ્યાન આપજો ખાસ. હવે માનો કે તીવ્રતા આપણે આવી લખી હતી I બરાબર 4I0 cos સ્ક્વેર phi બાય 2. જો વિનાશક વ્યતિકરણ રચાય કે સહાયક વ્યતિકરણ રચાય તો આપણને ખબર છે શું કે સહાયક વ્યતિકરણ રચાય ને ભાઈ તો તીવ્રતા કેટલી થતી હતી 4I0 અને વિનાશક વ્યતિકરણ રચાય ને તો તીવ્રતા કેટલી થતી હતી 0. પણ તીવ્રતા I ન થાય ને I ન થાય તો શું થાય? તો વ્યતિકરણ જ ન રચાય. વ્યતિકરણની શરત આ છે કે આવું થવું જોઈએ. તો શું થાય? તો કે એવું બને કે બે ઉદ્ગમો વચ્ચે, ધ્યાન આપજો, બે ઉદ્ગમો વચ્ચે કડા તફાવત સમય સાથે બદલાય તો શું કરવાનું? સમય સાથે બદલાય તો જો કડા તફાવત સમય સાથે બદલાય ને તો કડા જે છે ને એ મિનિમમ થી મેક્સિમમ કોઈ પણ મૂલ્ય ધારણ કરે. એટલે તીવ્રતા, એની તીવ્રતા મિનિમમ થી મેક્સિમમ વચ્ચેનું કોઈ પણ મૂલ્ય લે. અને મિનિમમ કે મેક્સિમમ વચ્ચેનું મૂલ્ય લે તો ત્યારે આપણે શું કરીએ છીએ? એનું સરેરાશ મૂલ્ય લઈએ છીએ. ધ્યાન આપજો, એનું સરેરાશ મૂલ્ય લઈએ છીએ. અને સરેરાશ મૂલ્ય ફેઝરની રીતે પણ લેવાય છે, એ આપણે આમાં આવતું નથી. એનું સૂત્ર હું તમને લખાવીશ. પણ આ તીવ્રતાનું જો સરેરાશ મૂલ્ય લેવામાં આવે તો સરેરાશ I ઇઝ ઇક્વલ ટુ 4I0 અચળ છે, એની સરેરાશ ન લેવાની હોય, એને બહાર લઈ લઈ તો cos સ્ક્વેર phi બાય 2. હવે તો કે cos સ્ક્વેર phi બાય 2 એટલે હમણાં જ લખ્યું આપણે 1 પ્લસ cos phi એના છેદમાં 2. તો cos સ્ક્વેર phi બાય 2 ની જે સરેરાશ છે એમાં બે પદોની સરેરાશ લેવાની, એક 1/2 પ્લસ બીજી cos phi ના છેદમાં 2 ની સરેરાશ. તો આનું સરેરાશ મૂલ્ય આપણે ભણી ગયા એક આવર્તકાળ પરનું 0 જ થાય. આનું 1/2 રીએ તો cos phi સ્ક્વેર phi બાય 2 ની કિંમત કેટલી મળી? 1/2. તો હવે તમે અહીંયા જે તીવ્રતા લખો I ઇઝ ઇક્વલ ટુ થશે 4I0 એને ગુણ્યા 1/2 એટલે આ તીવ્રતા મળી 2I0. આ તીવ્રતા અચળ મળે, બદલાય નહીં, એક ધારી તીવ્રતા મળે. એટલે તમે લેમ્પનો પ્રકાશ પડ્યો એટલો રહીએ, એમાં કાંઈ સલાકાઓ તમને મતલબ સહાયક કે વિનાશક વ્યતિકરણ જ ન જોવા મળે, તીવ્રતામાં વધઘટ જોવા ન મળે. એટલે આના માટે એક સરસ મજાનું તીવ્રતાનું સૂત્ર આપ્યું છે બાળકો, I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટ I1 I2 ઇન્ટુ cos phi. આ એક સૂત્ર યાદ રાખી લેજો. આ બે ઉદ્ગમો છે, પહેલા ઉદ્ગમની તીવ્રતા, બીજા ઉદ્ગમની તીવ્રતા છે, આ એનો કડા તફાવત phi છે. એ જે સૂત્ર આપણે આવે ને એના ઉપરથી કડા તફાવત લઈએ છીએ. એકનો કડા તફાવત Δ1 લેવાનો, બીજા Δ2 લેવાનો. એટલે ખરેખર phi ઇઝ ઇક્વલ ટુ આમ લખી છે Δ2 માઇનસ Δ1. ઘણીવાર અમુક બોક્સમાં અને ડેલ્ટા પણ કહ્યો છે. તો આવું થાય. હવે જોજો, તો સહાયક વ્યતિકરણ રચાશે ને ત્યારે શું થશે? ચાલો, સહાયક વ્યતિકરણ રચાય ને એટલે કડા તફાવત સમાન છે. કડા તફાવત સમાન હોય ને, જોજો, તો સહાયક વ્યતિકરણ માટે કડા તફાવત સમાન છે. તો સહાયક વ્યતિકરણ માટે કડા તફાવત સમાન હોય તો cos 0 ની કિંમત કેટલી થઈ ગઈ? 1. અને બે તરંગોની તીવ્રતા છે આપણે સરખી લઈ લઈએ. હાલો, I1 I2 બરાબર I0 લઈ લઈએ તો તીવ્રતા કેટલી મળી? જો I બરાબર I0, I2 બરાબર I0 પ્લસ 2, અહીંયા શું થઈ ગયું? I0 એને ગુણ્યા I0 અને cos phi ની કિંમત 1. તો I બરાબર શું થઈ ગયું? 2I0 પ્લસ 1 વર્ગમૂળ કાઢો તોય 2I0. કેટલું મળી ગયું? 2I0. આવું થઈ ગયું. હવે ધ્યાન આપજો, જો સહાયક વ્યતિકરણ રચાણું તો તીવ્રતા જે છે મેક્સિમમ આપણને મળી ગઈ. વિનાશક વ્યતિકરણ રચાય તો તીવ્રતા કેવી થાય? 0. પણ એવું નથી થતું. અને આ બે વચ્ચેનો કાંઈક કડા તફાવત છે. બે વચ્ચેનો કડા તફાવત હોય તો આ જે પદ જે છે ને એનું સરેરાશ મૂલ્ય લેવું પડે. અને આનું સરેરાશ મૂલ્ય હંમેશા કેવું થાય? 0. 0 થાય ને તો અહીં જો cos phi નું સરેરાશ મૂલ્ય 0 લેતા તીવ્રતા I બરાબર કેટલી મળે? I1 પ્લસ I2 મળે. એટલે બેની તીવ્રતાના સરવાળા જેટલી. જો I1 બરાબર I0 અને I2 બરાબર હું I0 લઉં ને તો એટલી તીવ્રતા મળી.
આવું તીવ્રતા મળી એનો મતલબ એવો થયો કે કોઈ પ્રકારનું વ્યતિકરણ રચાતું નથી. એટલે આના ઉપરથી કન્ફર્મ થયું કે વ્યતિકરણ મેળવવા માટે ઉદ્ગમો જે ઉદ્ગમ છે એ સુસંબદ્ધ હોવા જરૂરી છે, એટલે કોહેરન્ટ હોવા જરૂરી છે, સુસંબદ્ધ હોવા જરૂરી છે. આ બંને ઉદ્ગમો જે છે એ સુસંબદ્ધ હોવા જરૂરી છે. જો વ્યતિકરણની ઘટના મેળવી હોય તો ઉદ્ગમ ફરજિયાત કેવા હોવા જરૂરી? સુસંબદ્ધ. સુસંબદ્ધ ઉદ્ગમો એટલે કાંઈ નહીં, સમાન કળામાં દોલનો કરતા જે બે ઉદ્ગમો લીધા છે કે જેની ફ્રીક્વન્સી સમાન છે એને સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. જે સમાન આવૃત્તિથી દોલનો નથી કરતા એને અસુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. અને અસુસંબદ્ધ ઉદ્ગમોથી વ્યતિકરણની ઘટના જોવા મળે નહીં. એની તીવ્રતા અચળ મળે. કેટલી? જો બંનેની સ્વતંત્ર તીવ્રતાના સરવાળા જેટલી. ક્લિયર? ચાલો એટલું જોઈ લો, પછી આગળ જોઈએ. ચાલો અહીંયા આપણે જોયું બરાબર, સહાયક અને વિનાશક વ્યતિકરણ માટે એની માટેની શરતો જોઈ, એના સૂત્રો જોયા. પછી આપણે એકામાં વચ્ચે સ્થિત વ્યતિકરણ જોયું હતું. સ્થિત વ્યતિકરણમાં આપણે શું જોયું હતું કે જો એની તીવ્રતા સમય સાથે અચળ રહેતી હોય, તીવ્રતા એટલે કંપ વિસ્તાર બદલાતો ન હોય, તીવ્રતા એ સમય સાથે અચળ રહેતી હોય, સમય સાથે બદલાતી ન હોય તેને સ્થિત વ્યતિકરણ કહેવાય. બરાબર. હવે યંગ નામના વૈજ્ઞાનિકે, બરાબર, થોમસ યંગ, એને છે ને આપણે હમણાં વાત કરી કે ભાઈ વ્યતિકરણ જોતું હોય તો સુસંબદ્ધ ઉદ્ગમ જોઈએ, એટલે એને અખતરો કર્યો. એને શું કર્યું કે એક આ જે છે એને પૂઠું લીધું એક, એમાં બે છિદ્રો પાડ્યા અને આ બંને છિદ્રોનું જે મધ્ય રેખા છે એને એક અપારદર્શક માધ્યમથી છૂટી કરી નાખી. એટલે આ ઉપરના ભાગનાને એ કીધું, નીચેના ભાગનાને બી કીધું. પછી એને શું કર્યું, અહીંયા એક લેમ્પ રાખ્યો, એક લેમ્પ અહીંયા રાખ્યો, બરાબર, અહીંયા લેમ્પ રાખ્યો, અહીંયા બીજો લેમ્પ રાખ્યો. તો આ લેમ્પમાંથી જે પ્રકાશ આવતો હતો ને એને આનાથી ડી જેટલા અંતરે એક પડદો ગોઠવો. તો પડદા ઉપર કાંઈ ન મળ્યું. આપણે જે ઓલું સૂત્ર લખ્યું હતું ને એવું થયું કંઈક, I1 + I2 + 2 √I1 I2 × cos phi. એટલે સુસંબદ્ધ ઉદ્ગમો હોત ને તો તીવ્રતા વધારે મળત. એમાં આનું તો કંઈ મળ્યું જ નહીં. તો શું મળ્યું? તો કે આને કારણે પ્રકાશ ને આને કારણે પ્રકાશિત ભાગ મળ્યો. અહીંયા કોઈ પણ પ્રકારનું વ્યતિકરણ જોવા મળ્યું નહીં. વ્યતિકરણ જોવા મળ્યું નહીં એટલે શું? ના તો તીવ્રતા કે મહત્તમ કે ક્યાં તો ન્યૂનતમ એવું કાંઈ જોવા મળ્યું નહીં. તો પછી હવે થોમસ કે આમાં તો ઉપાધિવાળું થયું. એટલે એને એક આઈડિયો વિચાર્યો અને એને શું કર્યું ખબર છે? એને એક બીજો સરસ મજાનો પ્રયોગ કર્યો. બળકો ધ્યાન આપજો. અને એ બહુ મસ્ત પ્રયોગ છે. એના ઉપરથી આપણે સાબિતી ઘણી બધી જોવાની છે. એને અહીંયા એક પૂઠું લીધું, ધ્યાન આપજો, બરાબર. એને આપણે એ કહી દઈએ. એની અંદર એક હોલ પાડ્યો. એ હોલને એસ કીધો. એસ એટલે હોલના પરિમાણ, સ્મોલ એસ. અહીંયા એક બીજું પૂઠું લીધું જેની એકદમ નજીક રાખ્યું. એમાં એને બે હોલ પાડ્યા અને અહીંયા એક પડદો લીધો, બરાબર. એને આપણે સી કહી દઈએ, આને આપણે બી કહી દઈએ. જોજો અહીંયા જે ઉદ્ગમો મળ્યા ને એ મતલબ કે અહીંયા વ્યતિકરણ નથી મળ્યું. તો આ બંને ઉદ્ગમો કેવા હતા? તો કે એ અસુસંબદ્ધ ઉદ્ગમો હતા. અસુસંબદ્ધ, જેને કારણે તીવ્રતા બંનેના સરવાળા જેટલી જ મળતી હતી. એટલે દિવાલ ઉપર પ્રકાશ પડતો એવું લાગ્યું. તો એને અહીંયા બુદ્ધિ વાપરી કે આ એસ છે
આ એ અને બી વચ્ચેના અંતરને એને કેપિટલ એસ કીધું, જે મિલીમીટર કે માઇક્રોમીટરના ક્રમનું હોય છે, બરાબર, બહુ ઓછું. અને આ અંતર સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર થયું. આ જે છે એ મીટરના ક્રમનું હોય. એટલે આ ઉદ્ગમ જે છે અહીંથી માનો કે ક્યાંકથી પ્રકાશ આ આવ્યો આમાં, એ આમ સીધી રેખામાં અહીંયા વહી ગયો. આમ અહીંયા સીધી રેખામાં નથી જતો, કારણ કે અહીં તો બીજું પુઠ્ઠું છે, એની જગ્યાએ આ પ્રકાશ આમ જશે. કેમ? તો કે આ ગોળાકાર ગુણ ઉદ્ગમ તરીકે વર્તશે, એટલે એ અહીંયા આવશે. તો આ બિંદુ ગોળાકાર ગુણ ઉદ્ગમ તરીકે વર્તશે અને એમાંથી ગોળાકાર ગુણ તરંગોનું ઉત્સર્જન કરશે. આમ કરશે ઉત્સર્જન. તો હવે થયું શું? તો કે આ એસ અને આ એસ થી આ અંતરને S1, આ અંતરને S2 કહી દીધું અને એને SS1 બરાબર SS2 લગભગ સમાન જેવા રાખ્યા. સાવ અંતર આ ખૂબ ઓછું છે એટલે નજીક જ થઈ ગયું. એટલે હવે શું થઈ ગયું? તો કે અહીંથી અહીંયા અને અહીંથી એનો કડા તફાવત સરખો થઈ ગયો. એટલે આ બંને ઉદ્ગમો જે છે એનો કડા તફાવત સરખો થયો. એટલે એમાંથી ઉદ્ભવતા જે તરંગો બહાર આવશે એ અહીંયા ક્યાંક મળશે. તો આ તફાવત અને આ તફાવત સરખો મળે એટલે અહીંયા વ્યતિકરણ ભાત રચાશે અને ન્યા તીવ્રતા મહત્તમ મળશે. એ મળશે સહાયક વ્યતિકરણ. સમજાણું એટલું? પછી તો મતલબ આના ઉપરથી થોમસ એટલે મતલબ યંગે શું સાબિત કર્યું? એમ કીધું કે વ્યતિકરણ માટે, ધ્યાન આપજો, વ્યતિકરણ માટે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જરૂરી છે. હાલો એ આપણે આગળ જોઈ લીધું. મતલબ એને આ પ્રયોગ દ્વારા ઉદ્ગમો જે છે એને સુસંબદ્ધ બનાવ્યા. અહીંયા જે હોલ રાખ્યો ને એની જગ્યાએ સ્લીટ યુઝ કરી શકે. તો આજે માનો કે પડદો રાખ્યો, આમ આ એક પડદો, આમાં સ્લીટ રાખે આવું પાતળી, તો આ જે છે ને નળાકાર તરંગગુરુ થઈ ગયા. ઓલા બિંદુવતના કેવા હશે? એ ગોળાકાર હશે. અહીંયા આપણે બે સ્લીટ આમાં રાખવાની, આમાં આમ સ્લીટો રાખવાની. અને અહીંયા જે પડદો હશે ને એમાં તમને વ્યતિકરણની ઘટના જોવા મળશે. એટલે વ્યતિકરણની ઘટના જોવા મળશે એટલે થશે શું? આ જે સેન્ટરમાં હશે ને તીવ્રતા મહત્તમ મળશે. મતલબ મહત્તમ એટલે કે ત્યાં 4I0 મળશે. વળી પાછી અપ્રકાશિત, વળી પાછી પ્રકાશિત, પાછી મહત્તમ મળશે. અહીંયા વળી પાછી 0, વળી પાછી અહીંયા મહત્તમ, વળી પાછી અહીંયા મહત્તમ, વળી પાછી અહીંયા મહત્તમ. એટલે આ પ્રકારની સલાકાઓ જે છે એ પડદા ઉપર મળશે, બંને સાઈડ, ઉપર અને નીચેની તરફ. આ ક્લિયર થઈ ગયું બાળકો? તો હવે બીજું આપણે એમ કહી શકીએ કે અહીંયા સોર્સ હોય ને તો આ S1 S2 છે, તો આ જે છે ને એનો લંબ દ્વિભાજક થઈ ગયો. આ એનો લંબ દ્વિભાજક થઈ ગયો ને. આ S1 છે, આ S2 બિંદુ છે, બરાબર. આ એનો લંબ દ્વિભાજક થઈ ગયો. લંબ દ્વિભાજક ઉપર કોઈ પણ બિંદુએ જો તો અંતર સરખું થશે. જો થાય અહીં તીવ્રતા બધે લંબ દ્વિભાજક ઉપર બધે તીવ્રતા કેવી મળશે? સમાન મળશે. રેડી? ચાલો એટલું જોઈ લ્યો, પછી આગળ વધીએ. ચાલો હવે યંગે જે સરસ મજાનો પ્રયોગ કર્યો એની એક તારવણી તમને મસ્ત સમજાવી દઉં, બરાબર. પછી આપણે લેક્ચર પૂરો કરીએ. આ S છે, આ એના બે ઉદ્ગમો છે, S1 અને S2 છે, બરાબર. અહીંયા પડદો છે, પડદા ઉપર આપણને સલાખાઓ મળે છે, દૂર રાખીએ. ચાલો અહીંયા વ્યતિકરણ સલાખાઓ મળશે. આ મધ્યમાન સ્થાનની સલાખા થઈ, પછી અહીંયા પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત આવી સલાખાઓ મળે પડદા ઉપર, રાઈટ. આ ધ્યાન આપજો. હવે આ S જે છે ને અહીંયા જે પુઠ્ઠું હતું એમાં જે સ્લીટ S રાખ્યું હતું, આ ઉગમ એ નાનો આમ તો હોલ હતું એને. તો S ના પરિમાણ, આ S જે છે એ સોર્સ, આ એનું પરિમાણ છે, એનું માપ છે. અને અહીંયા જે બીજો પડદો હતો ને એનું આ અંતર, આ અંતર, એની વચ્ચેનું અંતર આ જે છે ને એને કેપિટલ S કીધું, યાદ રાખજો. અને આ બે ઉદ્ગમો છે ને S1 S2 એની વચ્ચેના અંતરને એને સ્મોલ d કહ્યું અને આ અંતરને કેપિટલ D કીધું. એટલે એને વ્યતિકરણ માટેની બહુ મસ્ત શરત આપી યંગે કે વ્યતિકરણ માટે, જોજો, વ્યતિકરણ માટે આના પરિમાણ S અને ત્યાંથી આ પડદા સુધી આ ભાઈ આ બે ઉદ્ગમો અથવા તો આને સ્લીટ કહેવાય, એનું અંતર S ઇઝ ઇક્વલ ટુ અહીંથી જે પ્રકાશ આપાત થાય છે એની તરંગ લંબાઈ લેમડા
અને બે સ્લીટ વચ્ચેના અંતર ડી નો ગુણોત્તર. જો આવું થાય તો વ્યતિકરણ ન રચાય. વ્યતિકરણની શરત એસ ના છેદમાં સ્મોલ એસ લેસ ધેન લેમડા બાય ડી થાય તો અને તો જ વ્યતિકરણની ઘટના જોવા મળે. હવે તમને ખબર પડી ગઈ કે આ ગુણોત્તર હંમેશા નાનો એટલે આ એસ, જો આ ગુણોત્તર આના કરતા નાનો એટલે હવે તમે જોઈ લ્યો કે આ ડી કેવું હોવું જોઈએ, અતિ નાનું. આ પ્રકારની તરંગ લંબાઈ લેમડા છે. આ એસ એ આના પરિમાણ છે. તો આ એકદમ જેમ નાનું લ્યો આ એસ, એમ તમને વિવર્તન વ્યતિકરણની ઘટના સારી મળી શકે. આનું મૂલ્ય જેમ વધશે એમ આ આખો ગુણોત્તર ઘટશે. પરંતુ તો પથ તફાવતમાં પ્રોબ્લેમ થાય એટલે આપણે આ અંતર એકદમ આની નજીક જ રાખવાનું છે. આ સ્લીટ છે, મેં તમને એમ કહ્યું હતું કે આ મિલીમીટરના ક્રમનું, પણ હકીકતમાં સોરી સ્લીટની પહોળાઈ આવશે એ મિલીમીટરના ક્રમની હોય. આ બે ઉદ્ગમો વચ્ચેનું અંતર. અને આ ડી જે છે ને અહીંથી આને સ્લીટ કહેવાય. આ જે બીજા પડદામાં મળીને એને સ્લીટ કહેવાય. આ જે છે એનું ઉદ્ગમ છે. આ બંને ગૌણ ઉદ્ગમ થઈ ગયા અને આ પડદો થઈ ગયો. એટલે આ મિલીમીટરના કે માઇક્રોમીટરના ક્રમનું હોય, આ મીટરના ક્રમનું હોય. આ ગુણોત્તરનું પાલન થાય ને તો વ્યતિકરણ થાય, બાકી વ્યતિકરણ જોવા મળે નહીં. વ્યતિકરણ એટલે એમાં સહાયક હોય ને વિનાશક હોય. સહાયક હોય તીવ્રતા મહત્તમ, વિનાશક હોય તો તીવ્રતા 0. અને કાંઈ ન થાય તો આપણને ખબર હતી કે સરેરાશ તીવ્રતા લઈ લ્યો તો સરેરાશ તીવ્રતા કેટલી મળી હતી આપણને? 2I0. બંને તરંગોના પરિણામી તીવ્રતાના સરવાળા જેટલી. ક્લિયર થઈ ગયું બાળકો? હવે નેક્સ્ટ આના પછી આની સરસ મજાની થિયરી આપણે તારવવાની છે, જેમાં મેથેમેટિકલ સ્ટેપ હશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચાલો, બેસ્ટ ઓફ લક.